તો ગુજરાતમાં મહિલાઓ સામેની ઘરેલું હિંસા હવે ચિંતાનું નહીં પરંતુ અલાર્મ વગાડતો મુદ્દો બની રહ્યો છે। આ વર્ષે રાજ્યમાં અત્યાર સુધી 67,000થી વધુ મહિલાઓ અત્યાચારનો ભોગ બની છે। એટલે કે દરરોજ 206 મહિલાઓ પર થઈ રહેલી હિંસા સમાજના મોઢે લાફો મારી રહી હોય તેવું લાગી રહ્યું છે। દર વર્ષે 25 નવેમ્બરે મહિલા સામે હિંસા નિવારણ દિવસ ઉજવાય છે, પરંતુ આ આંકડા સાફ કહી રહ્યા છે કે પરિસ્થિતિ સુધારાને બદલે વણસી રહી છે। રાજ્ય સરકારની મહિલા હેલ્પલાઇન અભયમને આ વર્ષે અત્યાર સુધી 1.5 લાખથી વધુ કોલ્સ મળ્યા છે। ચોંકાવનારી વાત એ છે કે આ કોલ્સમાંના 40% કેસો ઘરેલું હિંસાથી સંબંધિત છે। ગયા વર્ષે આંકડો 2 લાખ થઈ વધુનો હતો, જ્યારે કોલ્સ પણ ઓછા થયા છે, પરંતુ હિંસા વધી છે। 2005નો ઘરેલું હિંસા કાયદો પત્ની, માતા, બહેનની સાથે પ્રેમ સંબંધમાં સાથે રહેનારી મહિલાને પણ આપવામાં આવ્યો છે। એટલે કે અત્યાચાર ક્યાંક અને કોઈ પણ સ્વરૂપે થાય તો કાયદો મહિલાની બાજુએ છે। આ બધા આંકડા એક જ સવાલ ઉભો કરે છે કે ગુજરાતની બહેનો ક્યારે સુરક્ષિત થશે। ત્યારે હવે રાજ્યમાં જે મહિલાઓ છે તેના પર અત્યાચારનો જે કિસ્સો છે તેના બનાવોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે અને વર્ષ 2025માં મહિલા સામે હિંસાના કેસો સતત મોટા પ્રમાણમાં નોંધાયેલા જોવા મળી રહ્યા છે। છેલ્લા 5 વર્ષમાં મહિલા સામે હિંસાના કેસમાં 2021માં 1,65,000થી વધુ કેસ આ હિંસાના નોંધાયા છે। 2024માં 2,70,000 આંકડો સતત વધતો જતો જોવા મળ્યો। 2025માં તે આંકડો ઓછો થઈને 1,68,000 થતો જોવા મળ્યો છે। 2022માં અમદાવાદમાં જ માત્ર ખાલી 31,612 કેસ ઘરેલું હિંસાના નોંધાયા છે। અભયમ જે મહિલા હેલ્પલાઇન નંબર છે તેમાં પણ કોલના જે આંકડા છે તે સતત વધી રહ્યા છે। અમદાવાદમાં 2025માં 33,869 કેસો ઘરેલું હિંસાના નોંધાયા છે। આપણી સાથે સામાજિક કાર્યકર કાજલ ત્રિવેદી જોડાઈ ગયા છે। કાજલબેન, ઘરેલું હિંસામાં હવે ગુજરાત અવ્વલ સ્થાને છે, શું કહેશો? આજે હિંસા નિવારણ દિવસ છે, પણ આપણે હિંસા વિશે જ વાત કરી રહ્યા છે। આ સૌથી મોટો ક્વેશ્ચન છે સમાજ ઉપર અને મહિલાઓ ઉપર પણ। હા, એક વાત છે કે અવેરનેસ આવી છે એટલે લોકો અભિયાન સુધી અને પોલીસ સ્ટેશન સુધી પહોંચતા થયા છે, પણ સાથે સાથે નિવારણ કેટલા પસંદ થયું છે એ ઇમ્પોર્ટન્ટ છે। લોકો કેટલું સમજ્યા છે કે હિંસા ન કરવી જોઈએ, કેમ સ્ત્રીઓ ઉપર જ હિંસા થાય છે ને એના કેસ નોંધવામાં આવે છે, કેમ પુરુષો ઉપર આવી કોઈ હેલ્પલાઇન નથી ચલાવવામાં આવતી। આ બધી જ વસ્તુઓ જે છે ક્વેશ્ચન માર્ક કરીને ઉભા કરી રહે છે કે આપણે શું કરી રહ્યા છે। કાજલબેન, હવે મહત્વપૂર્ણ છે કે અમુક કિસ્સાઓમાં જે પુરુષો હોય છે તેમની પર પણ ઘરેલું હિંસા થાય છે। જી, અત્યારે આવા કેસીસની અંદર આપણે રૂટ કોઝ પર જવું જોઈએ કે શરૂઆત ક્યાંથી થઈ છે। જ્યારે કોઈ પણ મુદ્દા જે છે એ મોટા ભાગમાં કે મોટા પરિણમે ત્યારે એ કેસ નોંધાયા વિષય પર થાય છે, પણ નાની નાની શરૂઆત જે છે એ ઘરના કયા ખૂણેથી થાય છે એ વિચારવું રહ્યું અને એના પછી જો આપણે આના નિર્ણય લઈએ તો એ વધારે યોગ્ય રહેશે। અને કેમ જે દીકરીઓ જે છે જેને 9 દિવસ દેવી તરીકે પૂજવામાં આવે છે, લક્ષ્મી પૂજા કરવામાં આવે છે અને એ જ દીકરીઓને બીજા આડા દિવસોની અંદર મારકૂટ કરવામાં આવે છે કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે, ઘરેથી કાઢી મૂકવામાં આવે છે। જો તમે આ તો અભિયમના જ તમે નંબર્સ લીધા છે, જો તમે વન સ્ટોપ સખી સેન્ટરના નંબર લેશો તો તમને એ પણ જાણવા મળશે કે ઘરમાંથી કાઢી કેટલી દીકરીઓને મૂકે છે, અથવા તો કોઈ પણ એકમેક સંજોગોની અંદર એવી કેટલી દીકરીઓ ત્યાં વર્ષમાં આશ્રય લે છે। આ એક સૌથી મોટો સેન્સિટિવ મુદ્દો છે કે સાસરી નું ઘર પણ એનું નથી હોતું અને પિયરથી સાસરે આવે એટલે પિયરનું ઘર પણ એનું નથી રહેવાતું। તો આવા મુદ્દાઓની અંદર સરકાર જે છે ખાલી આંકડા નોંધશે કે એનું નિવારણ પણ કરશે, અને એવું સરકાર પાસેથી આપણે તમારા માધ્યમથી પણ હું પૂછું છું કે ખાલી ને ખાલી આંકડા નોંધવાની બદલે તમે એવા આંકડા પણ દેખાઓ કે આમાંથી જે છે આટલા કેસોનું અમે સુખદ નિવારણ લાવ્યા છે। જી બિલકુલ કાજલબેન, હવે જે પ્રમાણે 2005માં પણ આજે ઘરેલું હિંસાનો જે કાયદો પણ આવ્યો હતો સામે, તો તેમ છતાં કાયદો છે તો પણ કેમ વધારો થઈ રહ્યો છે? અત્યારે માનસિકતા જે એ શોર્ટ ટેમ્પર થઈ ગયા છે। લોકોની સાથે જ્યારે આપણે લોકો ચર્ચા કરતા હોય તો લોકોને અને જોઈન્ટ ફેમિલીમાં નથી રહેતા,
તો કેવું હોય છે કે કદાચ જ્યારે જોઈન્ટ ફેમિલી તો બીજા લોકો એકબીજાની માન રાખે, વાત સાંભળે અને વડીલો હોય એ નિવારણ કરવાની કોશિશ કરે. પણ આવું અત્યારે ન્યુક્લિયર ફેમિલીમાં હોય છે, બધાને પોતાની એક જે છે વાત જે છે એના ઉપર પકડીને બેસવું છે, કોઈને કોઈ પણ વાત જે છે છોડવી નથી. અને કહેવાય છે ને કે જે નબળું હોય ને એને બે ઘા વધારે પડે, તો સ્ત્રીને હંમેશા પહેલેથી નબળી જ માનવામાં આવી છે. તો એને જે સહન કરવાનો વારો આવે છે એ ગમે તેવી સાચી હોય, એ ગમે તેવી મજબૂત હોય, પણ એને મજબૂર બનાવીને આ બધી વસ્તુઓ થાય છે. અને સૌથી મોટું કારણ હોય છે કે આર્થિક તંગી, જી સ્ત્રીની આર્થિક તંગી. અને અત્યારે ઘણા બધા એવા કેસીસમાં આપણે જોઈએ છે કે બાર એક્સ્ટ્રામેટર અફેર હોય છે, જી બીજી કોઈ પણ સાથે વાતચીત કરવાની હોય છે, એ છોકરો હોય કે છોકરી હોય, બધી જગ્યાએ આ બધી વસ્તુ થતી હોય છે. અને બધાને પોતાની એક સ્વચ્છંદી રીતે જીવવાની આદત પડી ગઈ છે. અને નવી નવી જે રીલ્સ અને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ના માધ્યમથી ઘણું બધું જે જી છે જે તર્ક વિહોણું છે એને એવી વાતો પણ લોકો નવી નવી જે છે અપનાવતા રહે છે. અને એના કારણે પણ ઘણી વખત આ ઘરેલું હિંસા થતી હોય છે. જી બિલકુલ કાજલબેન, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે અભયમ હેલ્પલાઇન નંબર પર સૌથી વધુ કોલ્સ આ વર્ષે નોંધાયા છે અને 40% કોલ્સ ઘરેલું હિંસા સંબંધિત હોય છે. એ ચિંતાજનક પરિસ્થિતિ જોવા મળે છે.